નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌ તેની વાત કરું છું. જાન્યુઆરી 2025થી પેન્શનો માટે આ ચાર નિયમોમાં એક થશે આ મોટો ફેરફાર. તો કયા ચાર નિયમો છે, તેમાં કયો ફેરફાર કરવામાં આવશે, તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે ડીઆર એચઆર અન્ય કોઈ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો ટુ ફેમિલી મેમ્બરો વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો જાન્યુઆરી 2025થી ચાર નિયમ મુદ્દે છે, એમાં એક થશે મોટો બદલાવ. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, નવા વર્ષ 2025ની શરૂઆતમાં પેન્શનધારક માટે સારા સમાચાર લઈને આવી રહ્યો છે. સરકારે પેન્શન મેળવતા લોકો માટે નિયમો કેટલા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, તો જાન્યુઆરી 2025થી લાગુ થશે. આ ફેરફાર પેન્શન જીવન સરળ બનાવવા માટે અને તેમની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. આ લેખમાં અમે નવા નિયમો વિશે વિગતવાર માહિતી આપીશું અને સમજીશું કે તે પેન્શન માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થશે. પેન્શન એક એવી આવક છે જે લોકો નિવૃત્તિ પછી મળે છે. તેમના માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય છે જે તેમને તેમના જીવનને સરળતાથી ચલાવવામાં મદદરૂપ કરશે. સરકાર દ્વારા કરવામાં આવેલા નવા ફેરફાર પેન્શન સિસ્ટમ વધુ અસરકારક પારદર્શિતા બનાવશે, જેનાથી પેન્શનો તેમના અધિકાર અને લાભોનો સંપૂર્ણ લાભ લઈ શકશે. નવા નિયમો સૌથી મહત્વપૂર્ણ ફેરફાર પેન્શનની રકમ વધારો છે. સરકાર પેન્શનની બેઝિક પેન્શન 5% વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વધારે મોંઘવારી અને જીવન નિર્વાહ વધતા ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આ વધારે પેન્શન તેમના દૈનિક ખર્ચમાં પહોંચી વળવા અને તેમના જીવન ધોરણને સુધારવામાં મદદરૂપ થશે. ઉદાહરણ તરીકે, જો પેન્શન મૂળભૂત પેન્શન 20,000 રૂપિયા પ્રતિ માસ છે, તો નવા નિયમ હેઠળ દર મહિને 21,000 રૂપિયા મળશે. અને આ વધારે 1,000 તેમના માટે ખાસ કરીને તબીબી ખર્ચમાં અને જરૂરી ખર્ચમાં પહોંચી વળવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. પેન્શન માટે મોટી રાહત એ છે કે હવે તેઓ ડિજિટલ માધ્યમથી જેનું જીવન પ્રમાણે સબમિટ કરી શકશે. અગાઉની પેન્શનધારક તેમના અસ્તિત્વ પુરાવો આપવામાં દર વર્ષે એક બેંકમાં જવાનું હતું, સરકારી કચેરીમાં જવું પડતું, પણ જે વૃદ્ધો માટે ખૂબ જ મુશ્કેલી હતું. નવા નિયમ હેઠળ પેન્શનધારક હવે ઘરે બેસી તેનું જીવન પ્રમાણે ઓનલાઈન સબમિટ કરી શકશે. સરકાર પોર્ટલ ઉપયોગ કરી શકશે. તમે વિડીયો કોલ દ્વારા તમારી ઓળખ ચકાસણી કરશો, આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ માટે પસંદ કરી શકશો. આ સુવિધા ખાસ કરીને નવા પેન્શનરો માટે વરદાન સાબિત થશે જો શારીરિક રીતે અક્ષમ છે અથવા તે દૂરનો વિસ્તારમાં રહે છે. સરકારે પેન્શન માટે વિશેષ સ્વાસ્થ્ય વીમા યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ પેન્શન 5 લાખ રૂપિયા સુધી સ્વાસ્થ્ય વીમા કવચ મળશે. પ્રીમિયમ મોટો હિસ્સો સરકાર ભોગવશે. દેશ પરના પસંદગી હોસ્પિટલ કેશલેસ સારવાર સુવિધા ઉપલબ્ધ થશે. આ યોજના પેન્શનધારકોને ગંભીર સેવાઓની સારવારનો આર્થિક સારી રીતે પૂરી પાડશે અને તેમને માનસિક શાંતિ આપશે. આનાથી તેઓ આર્થિક બોજનો ચિંતાઓ કર્યા વિના તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે. નવા નિયમના એક મહત્વપૂર્ણ ફેરફાર પેન્શન પોર્ટેબિલિટી. એટલે કે હવે પેન્શનધારક કોઈ પણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકશે. આ સુવિધા ખાસ કરીને પેન્શન માટે ફાયદારૂપ રહેશે જેઓ તેમના મૂળ નિવાસ સ્થાનથી દૂર રહેશે. તમામ બાળકો સાથે જુદા જુદા શહેરમાં રહો. મુસાફરી દરમિયાન પેન્શન ઉપાડવાની જરૂરિયાત અનુભવો. પેન્શન પોર્ટેબિલિટી પેન્શનધારક તેમનું પેન્શન મેળવવા માટે વધુ સ્વતંત્ર સગવડતા પ્રદાન કરશે. તેઓ હવે કોઈપણ એટીએમ અથવા બેંક શાખામાંથી પૈસા ઉપાડી શકશે, જેનાથી તેમને નાણાકીય પ્રવૃત્તિ સરળ બનશે. પેન્શનધારક માટે વધુ આર્થિક રાહત આપવા માટે સરકારે પેન્શન પર વધારાની કરમુક્તિ જાહેર કરી છે. નવા નિયમ મુજબ 60 વર્ષથી વધુ ઉંમરના પેન્શન 50,000 રૂપિયા સુધી વધારાની ટેક્સ છૂટ મળશે. આ છૂટ 80 વર્ષથી વધુ વયના પેન્શનધારકોને બાદ 1 લાખ રૂપિયા સુધી રહેશે. આ કરમુક્તિ પેન્શનર કર જવાબદારી ઘટાડશે અને તેમના હાથમાં વધુ પૈસા છૂટશે. આ સાથે તેઓ તેમની જરૂરિયાત વધુ સારી રીતે પૂરી કરશે અને તેમના જીવનની ગુણવત્તા સુધાર કરી શકશે. પેન્શનના સંબંધિત સમસ્યા ઉકેલ માટે સરકાર 24/7 ઓનલાઈન ફરિયાદ નિવારણ સિસ્ટમ શરૂ કરી છે. આ સિસ્ટમ મુખ્ય લાક્ષણિકતાઓ છે: વેબ પોર્ટલ, મોબાઈલ એપ દ્વારા ફરિયાદ નોંધાવવાની સુવિધા, ફરિયાદ સ્થિતિને ઓનલાઈન ટ્રેક કરવાનો વિકલ્પ, 48 કલાકમાં વહેલા પ્રતિસાદની ખાતરી. ખાસ કરીને હેલ્પલાઇન નંબર જે પેન્શનની મદદ માટે 24 કલાક ઉપલબ્ધ રહેશે. આ સિસ્ટમ પેન્શન તેમ સારવારની સમસ્યા ઝડપી નિરાકરણ મદદ કરશે. તેમને ઓફિસની વારંવાર મુલાકાત બચાવશે. પેન્શન ટ્રેકિંગ એપ્લિકેશન તમારી અગ્રણી વેઢી માહિતી. ટેકનોલોજી આયોગ સરકાર પેન્શન માટે ખાસ કરીને મોબાઈલ એપ દ્વારા લોન્ચ કરશે. આ એપ્લિકેશન પેન્શનરોને માહિતી મળશે. તેમાં તમે પેન્શનની વર્તમાન સ્થિતિ જોઈ શકશો, આવનારી પેન્શન તારીખ વિશે માહિતી મેળવી શકશો, અગાઉની ચૂકવણી રેકોર્ડ જોઈ શકશો. તમે તમારા એકાઉન્ટમાં કોઈ પણ ફેરફાર તાત્કાલિક સૂચના મેળવી શકશો. આ પેન્શનર પેન્શન સંબંધિત તમામ માહિતી સરળતાથી મેનેજ કરવામાં મદદ કરશે અને આનાથી તેમને નાણાકીય બાબત પર વધુ સારી રીતે નિયંત્રણ રાખવા મદદરૂપ થશે. તો મિત્રો, આ તે મારી કહેવામાં